સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ મેલ ઇન લંડન. સો લંડનમાં અત્યારે 14 ઓક્ટોબરે નિયમ ચેન્જ થયા છે, જે તમને ખબર જ છે. કંઈ મોટી વાત છે નહીં, નવી વાત છે નહીં. કે જે બી PSW છે એ 2 વર્ષના હતા, એને લઈને 18 મહિના કરી નાખ્યા છે આ લોકોએ. અને જેટલા બી લોકો સપ્ટેમ્બરમાં આવ્યા છે એ લોકોને ટેન્શન નથી, બિકોઝ એમને 1 વર્ષ પતી જશે ને જાન્યુઆરી 2027થી આ નિયમ લાગુ પડવાનો છે. એટલે એ લોકો માટે ટેન્શન નહીં. જે આવી ગયા છે અહીંયા લંડનમાં સ્ટડી માટે એ સ્ટુડન્ટને આ ઇફેક્ટ નહીં થાય, મને એવું લાગે છે. બિકોઝ 1 વર્ષનું માસ્ટર હોય છે, એટલે સપ્ટેમ્બરમાં આવે તો સપ્ટેમ્બર 2026માં પતશે, એટલે 2-3 મહિના જેવા રહેશે, 4 મહિના જેવા. તો એમાં એ લોકો એપ્લાય કરીને 2 વર્ષના PSW લઈ શકે છે. બટ જે લોકો આવશે હવે જાન્યુઆરી 2026માં, તો એ લોકોને હવે 2 વર્ષની જગ્યાએ 18 મંથના PSW મળશે. અને જેટલા બી લોકો PhD કરે છે કે ડૉક્ટરનું સ્ટડી કરે છે એ લોકો માટે 3 વર્ષના જ છે, જે પહેલાંથી એ લોકોએ રાખ્યું છે. એમાં કોઈ ચેન્જીસ નહીં કર્યા. બટ જે બી સ્ટુડન્ટ હવે જાન્યુઆરી 2026થી આવશે એમને ઓનલી 18 મહિનાના જ મળશે. એટલે જો તમે આવતા હોય, જેટલા પણ સ્ટુડન્ટ ઇન્ડિયાથી કોશિશ કરી રહ્યા હોય UK આવવાની, તો એકવાર યુનિવર્સિટીમાં કે તમારા એજન્ટને એકવાર કન્ફર્મ કરી લેવું કે અમારી માટે લાગુ પડશે 2 વર્ષના કે 18 મહિનાના. અને હવે વાત કરીએ કે આ વસ્તુ કેમ એ લોકોએ કાઢી નાખી, કે જે પહેલાં 2 વર્ષના હતા એને કેમ 18 મહિના કરી નાખ્યા. બિકોઝ એ લોકોનું કહેવું એવું છે કે જેટલા પણ લોકો, એઝ એ એક્ઝામ્પલ કે મેં સ્ટડી કરું છું બિઝનેસ મેનેજમેન્ટમાં અને હું જોબ કરું છું વેટરની, એટલે લોકો એવું કહે છે કે જે લોકો સ્ટડી કરે છે એને રિગાર્ડિંગ એ લોકો જોબ નહીં કરતા, ફિલ્ડ જોબ નહીં કરતા. એ જગ્યાએ વેરહાઉસમાં ને ઓફલાઇન્સમાં ને એવામાં જોબ કરે છે. તો એના લીધે એ લોકોએ ડિક્રીઝ કરી નાખ્યું છે કે ભાઈ PSW 18 મંથનું રહેશે, ના કે 2 વર્ષનું. અને બીજા ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, એની માટે આપણે સેપરેટ વિડીયો બનાવીશું. અને જેટલા પણ સ્ટુડન્ટ હવે 2026માં આવવાના છે એમની માટે મને એવું લાગે છે કે જે બી ફાઇનાન્શિયલ જે પેલું બતાવવાનું હોય આપણે બેંકમાં શો કરીએ ફંડ, મે બી એ પણ હવે લોકો વધારી દેવાના છે. અત્યારે મેં ચેન્જીસ વાંચતો હતો તો એમાં મેં વાંચ્યું છે કે ઇન્ક્રીઝ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ, એટલે જેટલા બે ફોરેનથી સ્ટુડન્ટ આવે છે 2025-26માં, એમની માટે જે પેલું આપણે ફંડ શો કરવાનું હોય એ પણ એ લોકો વધારી દેવાના છે એવું કહે છે. હવે જોઈએ શું છે શું નહીં. બટ મને એવું લાગે છે જેટલા બી પ્લાનિંગ કરતા હોય અને કપલ હોય, તો મને નહીં લાગતું કે વર્થ ઇટ છે તમે આવો યુકેમાં 15-20 લાખ રૂપિયા નાખીને. બિકોઝ હવે રૂલ્સ ડે બાય ડે લોકો બહુ જ હાર્ડ કરે છે. અને યુકેની ગવર્મેન્ટનું એક જ કામ છે, એ લોકો પાસે બહુ એટલે ખતરનાક દિમાગ ખતરનાક છે, AI જેવું દિમાગ છે. એ લોકોને જ્યારે બોલાવ્યા હતા તો અભણને બી વિઝા આપી દીધા એ લોકોએ. હવે જ્યારે કાઢવા છે તો એટલા નિયમો લાવે છે લોકો, કઈથી હોદીને લાવે છે. હવે ખબર છે કે 100માંથી 80% લોકો ફિલ્ટર થઈને નીકળી જ જવાના છે પાછા એમની હોમ કન્ટ્રીમાં, એવા એ લોકો નિયમ લાવ્યા છે. એટલે આ કન્ટ્રી પાસે દિમાગ બહુ છે, એટલે જરૂર હશે તો બોલાવશે અને જરૂર ન હોય તો જતા રહેશે, કાઢી મૂકશે. અને બધા એવું કહે છે કે આ કન્ટ્રી હવે નીચે પડી જવાની કે પતી જવાની. દુનિયામાં બધી કન્ટ્રી પતી જશે પણ આ કન્ટ્રી નહીં પતે. એનું કારણ એક જ છે કે તમે જો પાઉન્ડના જે રેટ છે દિવસે દિવસે વધતા જાય છે. એનો મતલબ કે આ કન્ટ્રી ફ્યુચરમાં સારી સ્ટેબલ રહેવાની છે, એમાંનું ફ્યુચર સારું છે એવું કહી શકીએ આપણે. તો આવા જ અપડેટ માટે આપણી ચેનલને ફોલો કરી લો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. રાતે 12 વાગ્યા છે પણ અપડેટ જોઈને વિચાર કર્યો બનાવી લઈએ, કોઈને હેલ્પફુલ થઈ જાય. થેન્ક્સ ફોર વોચિંગ. અને જેને જરૂર હોય એને શેર કરી દેજો.